કરીને પંજાબી શાક સાથે આપણે શું ખાતા હોઈએ છીએ નાન. મેં અહીંયા લીધો છે 300 ગ્રામ મેંદો. કપ મેઝરમેન્ટ પ્રમાણે અહીંયા આપણે લીધા છે 2 કપ મેંદો. એની સાથે આપણે અહીંયા એડ કરવાનું છે તમારી રેસીપીમાં જે છે તેના કરતાં આપણે ડબલ માપથી આપણે અહીંયા લીધેલું છે. રેસીપીમાં મેં અહીંયા 2 કપનું માપ લીધું છે, તો તેના પ્રમાણે આપણે અહીંયા યીસ્ટ લખ્યું છે 1 ટીસ્પૂન હું એડ કરું છું. અહીંયા 2 ટીસ્પૂન યીસ્ટ. તેની સાથે આપણે એડ કરવાનું છે ખાંડ. કેટલી છે? 1 ટીસ્પૂન. તો હું એડ કરું છું 2 ટીસ્પૂન ખાંડ. અને સાથે આપણે એડ કરવાનું છે નોર્મલ થોડું ગરમ પાણી. ગરમ પાણી મિક્સ કરી અને ખાંડ અને યીસ્ટ આ રીતે મિક્સ કરી, આટલું મિક્સ કરી અને થોડું થોડું પાણી એડ કરી અને લોટને આપણે નીડ કરવાનો છે. અમે 300 ગ્રામ મેંદાની અંદર 220 ml પાણીનો ઉપયોગ કર્યો છે. એક હાથથી પકડી અને બીજા હાથથી ખેંચતો જવાનો છે અને જ્યાં સુધી ડોમાં એક શાઇન ન આવે, ડો તૂટતો બંધ ન થાય, હાથ સાથે ચોંટતો બાકી છે એ મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરી અને ફરીથી આપણે એને નીડ કરીશું. તો અહીંયા 300 ગ્રામ મેંદાની અંદર આપણે 220 ml પાણીનો ઉપયોગ કર્યો છે. આ રીતે નીડ કર્યા પછી હાથને થોડું ઓઇલથી કરી ગ્રીસ કરી ઉપરથી સુકાઈને ફોલ્ડ કરવાનો છે. વચ્ચેની સાઈડ આ રીતે થોડી સ્પેસ રાખવાની છે. આ રીતે આની અંદર મૂકી આને ઢાંકી અડધો કલાકથી કલાક માટે રેસ્ટ આપવાનો છે. તો નાન માટેનો ડો આપણો 1 કલાક રેસ્ટ આપ્યા બાદ રેડી છે. તમે જોઈ કરીએ. આ રીતે હાથ રાખી એને રાઉન્ડ શેપમાં હળવા હાથથી આ રીતે બોલ કરવાનો છે. ઉપરથી આપણે ક્રેક ન રહે એ રીતે વેલણથી ઉપર નીચે આ રીતે કરવાનું છે. નાન નહીં, જાડું નહીં, પતલું. બહુ પતલું કરશો તો ચવડ થશે, બહુ જાડું રાખશો તો કાચું રહેશે. ની ઉપરથી લીલું લસણ અથવા લીલા ધાણા અથવા સૂકું લસણ, તમને ગાર્લિક નાન કરવા છે તો એ રીતે નાખવાનું છે. ફરીથી આપણે એને થોડું દબાવી દઈશું, થોડું પાણી લગાવી દઈશું. એટલે 2 પાણી છે. એક છે મીઠાવાળું પાણી. નાનને નવડાવવાનું છે. સાદા પાણીથી નાનને લોઢીને ડ્રાય કરવાની. શું કરવાનું? લોઢીને ડ્રાય કરવાની. હવે આ 2 હાથથી પકડી નાનને આપણે આ રીતે લગાવવાનું. અને આ સાદું પાણી જે છે ને એ આપણે અહીંયા બોર્ડર પર લગાવવાનું. બોર્ડર પર એડ કરીશું એટલે વરાળથી નાન ફૂલશે. બોર્ડરને પેક કરશો એટલે વચ્ચેથી ફૂલશે. પહેલાં પાણી અંદર જવા દેવાનું, પછી બોર્ડરને દબાવી દેવાનું. એના પછી આપણે એને આ રીતે શેકવાનું. ચાલો જોઈ લો. થશે અને આખું નાન નીકળી જશે. ઓકે, જો